ઈલાજ કરવાય. જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામે આવેલા રાજ ફળિયામાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે એક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગામના 2 પરિવારોની આખી જિંદગીની મૂડી અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે પરિવારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ઉચ્છેદ ગામના રાજ ફળિયામાં આવેલા મકાનોમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ ભીષણ આગની ઝપેટમાં કિરણસિંહ, બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનો આવી ગયા હતા. બંને મકાન માલિકોએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે જ ફેલાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાં રહેલું તમામ ફર્નિચર, કપડા, અનાજ અને રોજિંદી જીવન જરૂરી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. પરિણામે લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે. શું ઘટના બની હતી? ઘટના કોન્ટ્રાક્ટર લાઈટનો શોર્ટ સર્કિટ થઈ ગઈ એને ચંગાવ્યા એનામાં ઘર લાગુ ઘર બળીને ખાસ થઈ ગયું છે. એવું છે, તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે. બળીને ખાસ થઈ ગયું છે. તમારા જોવા જેવો વિડીયો થેન્ક યુ. કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તમે જોઈ શકો છો. ઘણું નુકસાન થયું છે. બંને ઘર બળીને ખાસ થઈ ગયા. એવું છે. કોનું મકાન હતું? આ મકાન અમારું પોતાનું છે. આજ રોજ ઉચ્છેદ ગામ મુકામે રાજ ફળિયામાં ભગવાનભાઈ રાજ, કિશોરભાઈ રાજના મકાનમાં આગ લાગેલ હતી. આગ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી પીજીપી ગ્લાસ, કલ્યાણ બાયોટેક, જંબુસર નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગને કાબુમાં કરેલ છે. કોઈ જાનહાનિ થઈ નથી. શું ઘટના બની હતી? શોર્ટ સર્કિટ થઈ એના કારણે આગ લાગી. શું તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે? જસદણ નગરપાલિકાના પટાંગણમાં 2 દિવસ પહેલા